દિવસની સ્ટ્રેટેજી બનાવીએ ચોઈસ બ્રોકિંગના કુનાલ પરાર સાથે. કુનાલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને સપ્તાહની પહેલું સેશન છે આજે, એક મજબૂત શરૂઆતના સંકેતો તો છે. કુનાલ, ફરી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે નિવેદન આવ્યું છે પરંતુ પોઝિટિવ છે. નરેન્દ્ર મોદીને તેઓ ગ્રેટ પ્રાઇમ મિનિસ્ટર જણાવી રહ્યા છે, ભારત સાથેના સંબંધો સારા છે તેઓ કહી રહ્યા છે, એટલે એ પણ ઘણું માર્કેટ માટે એક મહત્વનું રહેશે. તો આ સિવાય યુએસ માર્કેટનું સેશન જોઈએ, થોડું ઘણું નરમાશ સાથેનું ફ્રાઇડે ક્લોઝિંગ જોવા મળ્યું છે, પરંતુ હેન્ડઓવર તમે કઈ રીતે જોઈ રહ્યા છો કુનાલ? ગ્લોબલ માર્કેટની વાત કરીએ અને અત્યારે જે પ્રમાણે ટ્રમ્પ ભાઈ સાહેબ અત્યારે નિવેદનો કમેન્ટ આપી રહ્યા છે, મને નથી લાગતી કોઈ ખાસ ઇમ્પેક્ટ આવે આપણે માર્કેટ પર જોવા મળે. ડાઉ જોન્સ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 45,400 અરાઉન્ડનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. અને મને એવું લાગે છે કે એક સાઇડવેઝ મોમેન્ટમમાં જ રહેશે. લોઅર લેવલ પર 44,900 અને ઉપરના મથાળાની વાત કરીએ તો 45,900, એટલે 1000 પોઈન્ટની વચ્ચે જ ડાઉ જોન્સ પોતાની મોમેન્ટમ બતાવ્યું લાગી રહ્યું છે. અને નાસ્ડેકની વાત કરીએ તો એ પણ છેલ્લા ઘણા ટાઈમથી એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યો છે. નીચે 22,900 અને ઉપરના મથાળાની વાત કરીએ તો 23,900, એટલે એ પણ 1000 પોઈન્ટના એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યો છે. એટલે એમાં પણ કોઈ ખાસ વ્યૂ નથી બની રહ્યો. હું અત્યારે ટાઈમિંગ માટે ઓવરઓલ ગ્લોબલ માર્કેટમાં ખાસ કરીને નાસ્ડેક અને ડાઉ જોન્સની વાત કરીએ તો ટોટલી સાઇડવેઝ મોમેન્ટમમાં છું અત્યારે. સાઇડવેઝ મોમેન્ટમ અત્યારે આપણને ગ્લોબલ માર્કેટને યુએસ માર્કેટ ખાસ કરીને બનતા જોઈ રહ્યા છે. એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ એકવાર કનાલ નજર કરી લઈએ તો સતત આપણે જોઈ જ રહ્યા છીએ. વેચવાલી તો હવે રેકોર્ડ હાઈ આપણને બનતી દેખાય છે, રેકોર્ડ લેવલ્સ પર. ઇનફેક્ટ એફઆઈએસ કેશમાં જે આપણને બતાવી રહ્યા છે 1,305 કરોડ વેચ્યા છે, 1,821 કરોડ ડીઆઈએસની ખરીદદારી છે શુક્રવારના સેશનમાં. આ સિવાય ઇન્ડેક્સ ફ્યુચર્સમાં જોઈએ તો ત્યાં પણ જે રીતે આપણને ફિગર્સ બતાવી રહ્યા છે 520 કરોડનું સેલિંગ છે. સ્ટોક ફ્યુચર્સ 97 કરોડ એમને વેચ્યા છે. તો જે રીતે ઇન્ડેક્સમાં શોર્ટ છે, નેટ શોર્ટ લગભગ હવે 1.90 લાખની ઉપર પહોંચતા બતાવી રહ્યા છે. કઈ રીતે આ ફિગર્સ જોઈ રહ્યા છો કુનાલ? કેશની વાત કરીએ તો ઓવરઓલ જે મોમેન્ટમ કેશમાં એફઆઈની છે અત્યારે નેગેટિવ સાઇડની છે. કેશમાં તો 5,666 કરોડનું વેચાણ તો છે જ. નો ડાઉટ ડીઆઈનું પણ ખરીદારી છે સામે સાઈડ 13,000 કરોડની આ મહિનામાં. ઓવરઓલ જોવા જઈએ તો ફ્યુચર વાઇઝ એફઆઈ હજુ પણ નેગેટિવ સાઇડમાં છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં 520 કરોડનું વેચાણ કર્યું હતું. નો ડાઉટ સામે એક હેજ પોઝિશન બનાવી હતી 5,900 કરોડની. એટલે ઓવરઓલ એફઆઈ અત્યારે હાઈલી વોલેટાઇલ મોમેન્ટમ સાથે પ્લે કરી રહી છે. અને જે પ્રમાણે કેરી કરી રહ્યા છે, રોલ ઓવર કેરી કરી રહ્યા છે એફઆઈ પર્ટિક્યુલરલી ફ્યુચર વાઇઝ, મને એવું લાગે છે કે નિફ્ટી પર દબાણ બનીને રહેશે. કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી આ મને નથી જોવા મળી રહી. તો વ્યૂ ઓવરઓલ એફઆઈઆઈની એફએનઓની એક્ટિવિટી પરથી મને અત્યારે દબાણનો જ લાગી રહ્યો છે. અને કોઈ પણ ઉછાળો મળે તો પછી ઉછાળે વેચાણ કરીને ચાલવાની સલાહ રહેશે એફઆઈની એક્ટિવિટી પરથી. ચાલો, રાઇટ્સનો જ એક અહીંયાથી વ્યૂ એફઆઈએસ જે ફિગર્સ બતાવી રહ્યા છે. હાલ તો ભારતીય બજાર માટે એ જ એક સૌથી મોટો કન્સર્ન આપણને બનતો જોઈ રહ્યા છે. નિફ્ટીમાં જે ક્લોઝિંગ આપણને સ્પોટમાં જોવા મળ્યું છે કુનાલ 24,741 પર શુક્રવારે ફ્લેટ નોટ પર એક ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું. આજે ગિફ્ટ નિફ્ટી થોડી ઘણી મજબૂત શરૂઆત આપણને સૂચવી રહ્યું છે. 40-50 અંક આસપાસની મજબૂતી છે. સાથે જોઈએ કોલ રાઇટર્સનો એક્ટિવ ઝોન હતો 24,800 પર, 24,900 અને 25,000ની સ્ટ્રાઇક પર. એક્ટિવ પુટ રાઇટર્સ 24,700, ત્યારબાદ 600 અને 24,500 પર જોવા મળ્યો. કઈ રીતે હવે એક સ્ટ્રેટેજી અહીંયાથી રાખીશું આપણે નિફ્ટી પર કુનાલ? નિફ્ટીની વાત કરીએ તો જે વ્યૂ બની રહ્યો છે ત્યાં નિફ્ટી પર એ મારો સાઇડવેઝમાં બની રહ્યો છે. કોઈ ખાસ મોમેન્ટમ હાલ પૂરતી અત્યારે મને નથી જોવા મળી રહી. તમે જુઓ કે એનો છેલ્લા ઘણા ટાઈમથી નિફ્ટી રેન્જમાં મોમેન્ટમમાં ટ્રેડ કરે છે. નીચે 24,300 છે અને ઉપરના મથાળે જોવા જઈએ તો 25,000નું લેવલ છે જે નિફ્ટી જેની વચ્ચે નિફ્ટી ઘણા ટાઈમથી ટ્રેડ કરી રહી છે. એટલે જે વ્યૂ બની રહ્યો છે અત્યારે નિફ્ટીની લઈને એ તો નેગેટિવ સાઇડવેઝમાં જ બની રહ્યો છે. નો ડાઉટ એક ગેપ ઓપનિંગ આપણને બનતું જોવા મળ્યું હતું, પણ એ ગેપ ઓપનિંગનો પણ ખાસ બેનિફિટ આપણને માર્કેટમાં બનતો જોવા નથી મળ્યો. એટલે ટ્રેડિંગ પર્સપેક્ટિવ જો વાત કરીએ ને તો ખાસ કોઈ ટ્રેડિંગ સ્ટ્રેટેજી નથી બની રહી. પણ આપણે દર્શક મિત્રો એટલું જરૂરથી કહીશું કે નીચે 24,350, 24,300 અને ઉપરના મથાળે 25,000 આજ 700-750 પોઈન્ટના રેન્જમાં અત્યારે નિફ્ટી ટ્રેડ કરી રહી છે. તો જો ટ્રેડિંગ પર્સપેક્ટિવ શોર્ટ એન્ગલનો બેનિફિટ લેવો તો લઈ શકાય. બાકી ક્લિયર કટ બાય કે સેલનું સિગ્નલ અત્યારે હાલ પૂરતું આપણને નિફ્ટીમાં બનતા નથી જોવા મળી રહ્યા. ઇવન બેંક નિફ્ટીની બી વાત કરું તો બેંક નિફ્ટીમાં પણ અત્યારે આ લેવલ પર સપોર્ટ નીચે જોવા જઈએ તો 53,500, 53,480 પર છે. ઉપરના મથાળે રેઝિસ્ટન્સ જોવા જઈએ તો 54,500ના લેવલ પર છે. એટલે બેંક નિફ્ટી પણ જોવા જઈએ તો એ પણ 1000 પોઈન્ટના લેવલની વચ્ચે જ અત્યારે પોતાની મોમેન્ટમ બતાવી રહી છે. કોઈ ખાસ રિધમ પણ એવું નથી જોવા મળી રહ્યું પ્રાઇવેટ પીએસયુ બેંકના બેઝ પર કે જેના બેઝ પર બેંક નિફ્ટી આપણને એક ઉપરની મોમેન્ટમ બતાવે. એટલે ઇવન તમે
ઓઆઈના ડેટા પણ જોશો ને તો બંને તરફથી એક શોર્ટિંગની પોઝિશન બનતી જોવા મળી રહી છે. એટલું ખાસ ક્લિયર પોઝિશન નથી. ઉપરમાં 54,500, નીચે 53,500. આ જે ઝોનની વચ્ચે આપણને બેંક નિફ્ટીની મોટી મોમેન્ટમ જોવા મળી શકે. 54,500 53,500ની રેન્જમાં એક મુવમેન્ટ બેંક નિફ્ટી બતાવી શકે છે અને સાથે ચર્ચા નિફ્ટી માટે પણ આપણે કરીએ. તો કુનાલ, સ્ટોક સ્પેસિફિક કોઈ રિકમેન્ડેશન્સ રહેશે આપના મોર્નિંગ સ્ટ્રેટેજીમાં ટ્રેડિંગ કોલ્સ? એટલે મોર્નિંગ સ્ટ્રેટેજીમાં ટ્રેડિંગ કોલની વાત કરીએ તો આજના દિવસમાં લેન્ડમાર્ક પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. લેન્ડમાર્ક સારો લાગી રહ્યો છે. 2051ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. 1990 એસએલની સાથે ખરીદી કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો 2100નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો 2180નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. જો ટ્રેડિંગ કોલની આગળ આપણે વાત કરીએ તો ઓવરઓલ માર્કેટ એક ગેપ અપ ઓપનિંગ થાય છે, તો ગેપ અપને ચેઝ નથી કરવાનું, પરંતુ દેર આર ફ્યુ સ્ટોક્સ કે જે ફ્રાઇડેના સેશનમાં ઘણા સારા ક્લોઝિંગ પર હતા. સો એમાંથી પહેલો સ્ટોક છે કોલ ઇન્ડિયા. કોલ ઇન્ડિયાનો તમે ચાર્ટ પેટર્ન જોશો તો એક ફ્લેટ હોરિઝોન્ટલ ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. સો મારા હિસાબથી ત્યાં એક વખત ધ્યાન રાખો. જેવું આ કાઉન્ટર જે છે એ કશે ને કશે જો 390ની ઉપર સસ્ટેન રહી છે તો ચાન્સીસ છે કે કોલ ઇન્ડિયામાં એક મેજર અપસ્વિંગ આપણને જોવા મળી શકે એમ છે. સો ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ કોલ ઇન્ડિયા 390ના લેવલની આજુબાજુ બાય કરો. 1-2 દિવસમાં 410 સુધીના ટાર્ગેટ આપણને લાગે છે કે કોલ ઇન્ડિયામાં આવી શકે એમ છે, અને 382 એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો રહેશે. નેક્સ્ટ જે કોલ છે એ ફર્સ્ટ ક્રાયની અંદર છે, બ્રેઇન બીવીઝ એનું ટીકર સિમ્બલ છે. અગર તમે જોશો તો અહીંયા પણ એક ફ્લેટ હોરિઝોન્ટલ લાઇન 400ના લેવલની આજુબાજુ નું રેઝિસ્ટન્સ હતું. ફ્રાઇડે એના ઉપર ક્લોઝિંગ આપ્યું હતું. મોમેન્ટમ ઇન્ડિકેટર બુલિશ ઝોનની અંદર છે અને બધી જ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસના ઉપર ટ્રેડ કરે છે ફર્સ્ટ ક્રાય. તો 400ની આજુબાજુનું ક્લોઝિંગ હતું. લોંગ કરીને જવાની સલાહ રહેશે. 450 સુધીના ટાર્ગેટ અમને એવું લાગે છે એક વીકમાં આવી શકે એમ છે. તો થોડો પોઝિશનલ વ્યૂ રાખીને ફર્સ્ટ ક્રાય તમે બાય કરી શકો છો 380ના સ્ટોપ લોસની સાથે. તો ફર્સ્ટ ક્રાય 380ના સ્ટોપ લોસની સાથે 450નો ટાર્ગેટ, જ્યારે કોલ ઇન્ડિયા 382ના સ્ટોપ લોસની સાથે 410નો ટાર્ગેટ. કરન્ટલી આજના દિવસમાં આપણે બે બાય કોલ રહેશે. સૌથી પહેલો જે બાય કોલ છે ટાટા મોટર્સ પર. ઓવરઓલ આપણે જોશું તો ઓટોપેકમાં એના જે ટાટા મોટર્સમાં જે હિસાબથી આપણે જોયો હોય એનાથી જે કન્સલ્ટેશન ફેઝમાં ચાલતા પણ જોવા મળશે, અને એના જે એક બ્રેકઆઉટ માટે કાઉન્ટર તૈયારી કરી રહ્યો છે. વીકલી ચાર્ટના હિસાબથી આપણે જોઈએ તો એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્નની બનતા આપણને જોવા મળશે, અને સાથે જ આપણે જોઈએ તો મંથલી ચાર્ટના હિસાબથી છેલ્લા 6 મહિનાથી કાઉન્ટર એક ડાઉન સાઇડ એક બેઝ બનાવીને કન્સલ્ટેટ કરતા પણ જોવા મળે છે. અપ સાઇડમાં જેમાં કાઉન્ટર 705ના ઉપર ક્લોઝિંગ આપી દે છે, તે ગ્રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન કઈ નથી પેટર્ન બી કન્ફર્મેશન મળી જશે, જ્યાં કાઉન્ટરમાં એક મોમેન્ટમ સ્ટ્રોંગ ફંડ પર એડિશન થતા આપણને જોવા મળશે. તો મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. રિસ્ક રોડ ફેવરેબલ ઝોનમાં છે. ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 680ના સ્ટોપ લોસ રહેશે અને 710ના ટાર્ગેટ રહેશે. જે સેકન્ડ બાય કોલ છે એ છે ઝાયડસ લાઈફ. ઝાયડસ લાઈફમાં આપણે જોઈએ એનાથી તો એક એના સિમેટ્રિકલ ટ્રાયંગલનું બ્રેકઆઉટ આવતા પણ જોવા મળે. સાથે જ આપણે જોશું તો એક ફિબોનાકીનો એનાથી એક બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે. ઓવરઓલ આપણે જોઈએ તો એનાથી ઝાયડસ લાઈફમાં બધા ટાઈમ ફ્રેમમાં એક પેટર્ન ફોર્મેશન બનતા પણ જોવા મળે છે, અને એક વોલ્યુમ સાથે કન્ફર્મેશન આવતા આપણના કાઉન્ટરમાં જોવા મળે છે. જે હિસાબથી આપણે જોઈએ તો ફ્રાઇડે સેશનમાં અપસાઇડના લેવલથી થોડુંક એવું લિક્વિડેશન થતા પણ જોવા મળ્યું છે, બટ એનાથી જે ડાઉનસાઇડના સપોર્ટિવ લેવલ્સ છે બ્રેક થતા જોવા નથી મળ્યા. સો હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે ઝાયડસ લાઈફમાં. જે હિસાબથી આપણે જોઈએ તો 985ના સ્ટોપ લોસ રહેશે અને અપસાઇડમાં 1060ના ટાર્ગેટ્સ રહેશે.